મને જગાડે સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. ક્ષણ ક્ષણ વીતી જાય છે. નામાદનું કરીશ ના સાજવાનું સારી દે. જળમાં તું તલીન બનીને આત્મને કર છોડે. જળને ચેતન છે જુદા એ ગ્રંથિ ભેદ કરી દે. રત્ન ત્રયીને માનીને ભવનો તું છેદ કરી દે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સમાજ માટે અર્પણ કરી દીધું હોય એની ખોટ તો સદાય વર્તવાની. 90 વર્ષની ઉંમરે બી જુવાનીઓને શરમાવે તેવી સ્ફૂર્તિ અને લગભગ ગામની સર્વે સંસ્થાઓમાં જેને પાયાના પથ્થર કહીએ એમનું પાયાના પથ્થરથી ને લાખ સુધી એ લોકો કાર્ય કરતા રહ્યા. શ્રી લુણી 8 મોટી નાની પક્ષ જૈન સંઘના તો ભીષ્મ પિતામાં સમાન હતા. હું જ્યારથી સમજનો થયો આજે 35 વર્ષ ઉપરાંત બાપુબાપાને બહુ નજદીકથી નિહાળ્યા જાણ્યા ને અમે બહુ સૌભાગ્યવંત છીએ કે એમના સાથે કામ કરવાનો પણ અમને મોકો મળ્યો. બાપુબાપા સંઘના કોઈ બી ચાતુર્માસ હોય, શેષકાળ હોય કે ક્યારે બી ગુરુ પુરાણી પધારે ત્યારે સૌથી પહેલાં એમનું ઘર ખુલી જાય અને બધું જ સ્થાનકનું કામ બી એમના પહેલાં પતાવી દે. અમને કોઈને કાંઈ ચિંતા હોય નહીં કે બાપુબાપા અહીંયા હાજર એટલે બધું કામ પતી જાય. અને મારા સાહેબનો વિહાર થાય ચોમાસું હોય કે કાંઈ પણ બીજું હોય ત્યારબાદ બધું કાર્યકાજ પટાવીને બાપુબાપા સૌથી લાયક મુંબઈ તરફ પ્રયાણ કરે. એવી જ રીતે જે આપણે અહીંયા આજે બેઠા છીએ કદાચ કોઈ જાણતો હોય કે ન જાણતો હોય પણ આજે સેનેટોરિયમના મુખ્ય જ્યારે સેનેટોરિયમ ભરી ત્યારે એની કાર્યકારીના મુખ્ય કાર્યકર્તા બાપુબાપા હતા ને એમના નેજા હેઠળ આ સેનેટોરિયમ બની છે. એવી જ રીતે શ્રી લુણી પાંજરા બોર્ડ બી એમના નેજા હેઠળ બની છે. એવી ઘણી બધી સંસ્થાઓ છે જેનામાં ક્યારે સારું કાર્ય થાય ને વિઘ્ન આવે ત્યારે બાપુબાપાને સંકટ મોચન તરીકે ઓળખાય. બાપુબાપાનું નામ પડે એટલે સંકટ દૂર થાય, ન થાય તો બાપુબાપા એકદમ સ્પષ્ટ વક્તા જેને સિંહની જેમ કહીએ એવું જીવન જીવ્યા તેને પોતાની ભાષામાં સમજાવી દે. એવા બાપુબાપાની વિદાય એની કોઈ બી સંસ્થા ક્યારેય પૂરી શકશે નહીં. હું પ્રભુને પ્રાર્થના કરું છું બાપુબાપાનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સરળ કર્મ ક્ષય કરી અને વહેલામાં વહેલો મોક્ષગામી બને અને એમના કુટુંબીજનો અને આપણા ઉપર જે આવી પડે દુઃખ છે એને સહન કરવાની પ્રભુ શક્તિ આપે. હું સર્વે ગામની સંસ્થાઓ તરફથી અને સર્વે લુણી ગામવાસીઓ તરફથી હું બાપુબાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરું અસ્તુ. હવે હું ગિરીશભાઈ માલદેને વિનંતી કરી કે તેઓ પોતાના હૃદય ઉદ્ગાર વચનો ભેટાય. બાપુબાપાના પરિવારજનો અને મારા શાળા ગામવાસીઓ, બાપુબાપા વિશે બે શબ્દમાં કેવું એટલે મુશ્કેલ કાર્ય, કારણ કે આટલું વિરાટ વ્યક્તિત્વ એના વિશે બે શબ્દોમાં કંઈક કહેવું એ શક્ય નથી. છતાં પણ કોઈના જે મારા જીવનના યાદગાર સંભારણો છે એમાંથી થોડાક સંભારણો હું તમને કહેવાની ઈચ્છા ધરાવું છું. એમનું વ્યક્તિત્વ એવું હતું, વિરાટ વ્યક્તિત્વ કે દ્રઢ નિશ્ચયી, કર્મપ્રેમી, જીવદયા પ્રેમી, દ્રઢ મનોબળવાળા એવા ઘણા વિશેષણોથી એમના ગુણ હતા. એક નાનકડો પ્રસંગ મને યાદ છે, એમાં તમને તમારી સાથે મને વાવડવાનું મન થાય છે. 2 વર્ષથી 1.5 વર્ષ પહેલાં અહીંયા ગામમાં યોગ હતો ત્યારે બાપુ કાકાને કાંતિને ક્યાંક બહાર જવાનું હતું. બાપુ કાકા એકલા જ હતા ઘરે, તો મને કાંતિએ કીધું કે જરા બાપુ પપ્પાનું ધ્યાન રાખજે. તો હું સાંજના
રાતના એમના ઘરે ગયો અને મેં કીધું બાબુ કાકા મારા ઘરે સુવા ચાલો અથવા હું અહીંયા સુવું છું. તો મને કે તારા ત્યાં હું નહીં આવું, તારે અહીંયા સુવાની જરૂર નથી, મને ઢીલો નહીં પાડો. એવું મજબૂત મનોબળ વ્યક્તિ હતા એમ. પાછા બીજે દિવસે સવારે ગયો 6 વાગે. મેં કીધું એમને કે ચાલો મારા ઘરે ચા પાણી કરવા, ચા નાસ્તો તૈયાર છે ત્યાં ચાલો. મને કે તું અંદર આવ. હું અંદર ગયો તો મને કે બેસ. પછી પોતે ગયા અંદર, એક સરસ પાલ આપ્યો. અંદર ગયા, રસોડામાંથી થર્મોસ લઈ આવ્યા અને મને કે બેસ અહીંયા, મારી ચા તો રેડી છે, હું તને પીવડાવું. એટલે આત્મનિર્ભરતા કેવી એમ, સ્વાવલંબીપણું, કે પોતાનું કામ જાતે કરું, એ એમની વિશિષ્ટતા હતી. જ્યારે બી રસ્તામાં મળે તો મંદ હાસ્ય, એકદમ મંદ ચાલ અને ધડક મક્કમ ચાલ, પણ સ્મિત એટલું મંદ હોય ને મસ્ત. એમને હાથ મળાવું તો મારા હાથમાં એકદમ અંદર એક પેલું ઉર્જા પ્રગટ થાય એવું વ્યક્તિત્વ હતું. એટલે આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા બાપુ કાકાને આપણે ગુમાવ્યા છે. દરેક સંસ્થામાં જેમ ધીરેનભાઈએ કીધું કે પાયાના પથ્થર હતા. મહાજનવાડીનું હોય કે પાંજરાપોળનું હોય કે ગામનું કોઈ પણ અટપટું કામ હોય તો દરેક કામ એ પોતાની સમજો ને સામ દંડ ભેદ અને એ નીતિમાં નિપુણ હતા. એમાંથી પોતે પતાવી લેતા હતા. તો આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા બાપુ કાકા માટે બે શબ્દ કહેવા હોય તો એટલું જ કહી શકું કે જબ તું આયો જગત में जग हसे आप रोए, करनी ऐसी कर चलो आप हसो जग रोए. તો આવા જે આપણને પોતે હસતા ગયા ને આપણને રડાવી ગયા એવા બાબુ કાકાની અમારાત્મા જ્યાં પણ હોય ત્યાં અમારાત્મા જલ્દીમાં જલ્દી સર્વકર્મ કપાવી મોક્ષ ગતિને પામે એ પ્રભુ પાસે પ્રાર્થના. जिनेन्द्र श्री खीमजी देवजी मालदे ઉર્ફે બાબુભાઈ એ ગુલામણા નામથી આપણે સૌ ગામવાસીઓ એમને જાણીએ છીએ. બાબુભાઈની અચાનક આ અણધારી વિદાયથી એમના પરિવારને અને આપણા લુણી ગામને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ખાસ તો આ ધીરેનભાઈ અને ગિરીશભાઈએ તો બધું આપણને કહી દીધું. એમનું બાબુભાઈનું વ્યક્તિત્વ તો ખૂબ જ એકદમ નિખાલસ, ધર્મમય એમનું જીવન અને સાધુ સાધ્વી વયાવચની અંદર પણ એ સક્રિય હતા. આટલી મોટી ઉંમર જ્યારે એમણે વિદાય લીધી ત્યારે 90 વર્ષની ઉંમર હોવા છતાં પણ એ છેલ્લે સુધી એકદમ સક્રિય હતા. દરેક કાર્યની અંદર એમનો ખૂબ જ એવો સાથ સહકાર આપણને મળેલો છે. હું મારી વાત કરું, એ જ્યારે પણ કચ્છમાં આવે, લુણી આવે, ત્યારે અચૂક મારી પાસે દુકાને એ મળવા માટે આવે જ. નાદુરસ્ત તબિયત હોય છતાં પણ એ 2 મિનિટ પણ મને મળવા આવે, પૂછા કરે, પરિવારની પૂછા કરે, ગામના બધા વ્યક્તિઓની પણ પૂછા કરે કે ગામની અંદર વાતાવરણ કેવું છે, સારું છે, બધું કેમ ચાલે છે, સાધુ સાધ્વીજી કેમ છે, બધા મજામાં છે. દરેક વ્યક્તિઓની એ આવીને ત્યાં ચોક્કસ પૂછા કરે. ખરેખર એમના માટે આપણે જેટલા પણ ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે. લુણી ગામની અંદર દરેક વ્યક્તિની સાથે દરેક સમાજની અંદર પણ એમનો ખૂબ જ એવો સરસ ફાળો રહેલો છે. આજે એમની વિદાયથી એમના પરિવારને, આપણા સમાજને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આપણે સૌ એમના પરિવારની સાથે એમના દુઃખની અંદર આપણે સૌ સહભાગી છીએ. એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી વહેલામાં વહેલી તકે મોક્ષ મંજિલને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સાથે સાથે શ્રી લુણી મુંબઈ મહાજન, શ્રી લુણી આટકોટી મોટી પક્ષ જૈન સંઘ, શ્રી લુણી આટકોટી નાની પક્ષ જૈન સંઘ, શ્રી વર્ધમાન જીવદયા કેન્દ્ર લુણી પાંજરાપોળ, શ્રી લુણી ગણેશ દાદા પહેડી કમિટી, શ્રી લુણી સૈયર વૃંદ અને
શ્રી લુણી સમસ્ત વિષ્ણુ સમાજ તેમજ લુણી ગામના દરેક નાના મોટા સૌ વ્યક્તિઓ તરફથી બાબુ બાપાને પ્રાર્થના શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ધન્યવાદ. જય જીનેન્દ્ર. અચૂક દુઃખનીય છે, પણ સંસાર પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેનું જન્મ છે એનું મરણ નિશ્ચિત છે. ક્યારે જવું આપણને ખબર નથી, પણ જવાનું છે. પણ જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. બાબુ બાપાને કદાચ એમના જે ગુણો છે એ આપણા જીવનમાં ઉતારીએ ને બાબુ બાપાની જેને પરછાઈ કહી શકાય, કેમ કે અમારા સંઘના સંઘપતિ હતા. સ્થાનક બને કે બીજું કોઈ હોય કે ગામનું અચૂક કામ હોય, એમાં બાબુભાઈ જેમ આગળ પડતા હોય. બાબુભાઈ તો મુંબઈથી આવે કે અહીંયા સ્થાનિક હોય. હું એવા વ્યક્તિત્વનું હવે નામ લઈશ જે બી વિરલ અને વિશાળ વ્યક્તિત્વ છે, જે બાબુ બાપાના નકશે કદમ અને એમના જ કુટુંબીજનો છે. ને એ અહીંયા દેશમાં આવે ત્યારે અમને સંઘનું હોય, મહાજનનું હોય કે બીજી કોઈ બી કાર્યકરો ઉપર મુંબઈ હોય ને ફોન કરી દઈને એવી પતી જાય. ને કોઈ બી રાજ્ય વગર નથી રહી શકતું. બાબુ બાપા અમારા રાજ્ય હતા, કેમ કે અમારા સંઘપતિ હતા, અમારા મુખ્ય હતા. તો હવે અમારા રાજાનું નિશ્ચિતપણે રાજ્ય વિશે કરવું જરૂરી છે. તો હું વિનંતી કરીશ હરકચંદભાઈ ગલિયાને, જેઓ અમારા સ્થાનિક અને મુંબઈથી બધું જ કાર્યકર સંભાળે છે. અને આ બાબુ બાપા જોડે સાથે ને સાથે નકશે કદમ, હમણાં તમે જોશો કે શાંતિ કાકાનું બી વિદાય વસમી થઈ ગઈ, ત્યારે એમના ચોકમાં એટલું બધું કકરીને કામ ચાલે છે. આજુબાજુમાં 2 જગ્યાના પડ્યા હતા. તમે માનશો નહીં, જગદીશભાઈનું સવારે હરકચંદભાઈને કોલ આવે કે ભાઈ હરકચંદ જરાક સાફ સફાઈ કરે. અરે બા, જે થઈ ગઈ મળે. હવે તમે વિચાર કરો, એવા અગર અમને મુખ્ય મળતા હોય તો અમને બીજી શું ચિંતાની જરૂર હોય. ને હું જયંતભાઈ માલદે અમારા મેનેજિંગ ટ્રસ્ટીને વિનંતી કરીશ કે આ હરકચંદભાઈને સંઘપતિના પદે સ્થાપિત કરો, સાલ ઓગાળીને હું બહુમાન કરો. અને હું આપને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જેવું બાબુ બાપાએ અમને સંભાળ્યું છે એવું તમે એમના ગુણોને આપણા જીવનમાં ઉતારીને તમે બી અમને હજી સફળતાના શિખરે અમારા સંઘને લઈ જાઓ. ધન્યવાદ. આ હર્ષની હા બસ સ્વામિનારાયણ. યોગ્ય વ્યક્તિ અને મળે સંભાળ્યા હતા. આજે કોઠા સૂજાય અને મળે સંભાળ્યા હતા. હાણે એની કોઠા અહીં જ યોગ્ય વ્યક્તિ યોગ્ય શક્તિ